સાયન્સ સાથે હું છું જિજ્ઞાસા। આજકાલ ડાયાબિટીસ એ બહુ જ કોમન રોગ થઈ ગયો છે અને લગભગ દરેક એક ઘરમાંથી એક વ્યક્તિ એવું હોય છે કે જે ડાયાબિટીસથી પીડાતું હોય છે। ત્યારે સૌને સવાલ એ હોય છે કે શું ડાયાબિટીસને જડમૂળથી નાબૂદ કરી શકાય છે કે પછી આજીવન જે ડાયાબિટીસની તેઓ દવા લે છે એ લેવી જ પડશે। આ જ વિષય પર આપણે આજે વાત કરવાના છીએ અને અમારી સાથે છે ડૉક્ટર સંજય સાલી। ડૉક્ટર સંજય, TV9માં આપનું ખૂબ સ્વાગત છે। થેન્ક યુ, નમસ્કાર। ડૉક્ટર સંજય સાલીનો જો આપને ટૂંકમાં પરિચય કરાવું તો ઘણા વર્ષોથી તેઓ માધવબાગ ક્લિનિકમાં ક્લિનિક હેડ તરીકે કામ કરે છે અને આજ સુધી તેમણે સેંકડો ડાયાબિટીસના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર પણ કરેલી છે। ડૉક્ટર, માધવબાગમાં ડાયાબિટીસ માટે જે સારવાર થઈ રહી છે પંચકર્મ સારવાર, સૌથી પહેલાં તો એના વિશે જાણીશું કે એ સારવાર શું છે। ઓકે, સૌથી પહેલાં આપણે આયુર્વેદની સમજો વાત કરીએ અને આયુર્વેદના હિસાબે આયુર્વેદની ટ્રીટમેન્ટથી આપણે ડાયાબિટીસની વાત કરીએ તો માધવબાગની અંદર આપણે જે તમે પહેલાં શરૂઆતમાં વાત કરી ડાયાબિટીસ રિવર્સલ આપણે કરીએ છીએ। ડાયાબિટીસ રિવર્સલ એટલે અત્યારે કન્ડિશન એવી હોય છે કે તમને સમજો ખબર પડે કે ડાયાબિટીસ છે, એનો અર્થ તમારા શરીરની અંદર લોહીની અંદર શર્કરાનું પ્રમાણ વધારે હોય છે। હવે વધારાનું શર્કરાનું જે પ્રમાણ છે એ શર્કરા તમારા શરીરની અંદર પચ્યા વગરની ફરતી હોય છે, એટલે આપણું શરીર એ શર્કરાનું પાચન નથી કરી શકતું। હવે શર્કરાનું પાચન જ્યારે શરીરની અંદર ના થાય તો પચ્યા વગરની શર્કરા આપણા શરીરના દરેક ખૂણામાં દરેક અવયવને લોહીનો સપ્લાય જે મળતો હોય એ અવયવને પોતાની નુકસાની અને ઘાતક અસર આપતું હોય છે। હવે આ ઘાતક અસરના હિસાબે એ અવયવને નુકસાન પહોંચાડવાનો ચાન્સ વધી જાય છે। હવે આયુર્વેદની અંદર જ્યારે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ પંચકર્મ સારવાર એવી હોય છે કે જેના દ્વારા શરીરની અંદર ઘાતક અસરો, ટોક્સિન રિમૂવલ અથવા તો જે ખરાબ અસરો થયેલી અથવા તો અવયવનું ખરાબ ફંક્શન થતું હોય તો એને રીડેવલપમેન્ટ અથવા તો રિહેબિલિટેશન કરવામાં પંચકર્મ સારવાર જે છે સારી મદદ કરી શકતું હોય છે। હવે આયુર્વેદની અંદર આયુર્વેદનો સપોર્ટ લઈને માધવબાગની અંદર આપણે જે રિવર્સલ ટ્રીટમેન્ટ કરીએ છીએ ડાયાબિટીસની, એ રિવર્સલ ટ્રીટમેન્ટની અંદર આપણાથી બધું જ ખાઈ શકીએ આપણે અને બધું જ ખાધા પછી પણ આપણી શરીરની અંદર જે લોહીની અંદર શર્કરાનું પ્રમાણ વધારે આવતું હોય એ શર્કરાનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ તો એ સારવારને આપણે રિવર્સલ સારવાર કહેતા હોઈએ છીએ। અને એ રિવર્સલ સારવારની અંદર પંચકર્મ જેમ છે, પંચકર્મની અંદર સ્નેહન સ્વેદન આપણે કરતા હોઈએ છીએ, બસ્તી કરીને એક ટ્રીટમેન્ટ આવતી હોય છે। આ ટ્રીટમેન્ટથી આપણે આ રિઝલ્ટ મેળવી શકીએ છીએ। હવે આ ટ્રીટમેન્ટના સમજો આપણે પંચકર્મને પંચસૂત્રી તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ, જેની અંદર આહાર, વિહાર અને આપણા શરીરની અંદર સ્ટ્રેસ મેનેજમેન્ટ જે છે, એક્સરસાઇઝનું પ્રમાણ જે છે, આ ચારે પાંચેય વસ્તુનું ઇફેક્ટિવ કોમ્બિનેશન આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આપણે કહી શકીએ કે ડાયાબિટીસની આપણે રિવર્સલ સારવાર સારામાં સારી કરેલી કહેવાય। અને એ રિવર્સલ વસ્તુની અંદર જ્યારે આપણે 75 ગ્રામ ગ્લુકોઝ જેવી વસ્તુ પણ આપણે એટ એ ટાઈમ પી લઈએ તો એ 2 કલાક પછી આપણી શુગર નોર્મલ આવે, એને આપણે ડિક્લેર ત્યારે કરી શકીએ કે ડાયાબિટીસ રિવર્સલ આપણે એચીવ કરી શક્યા છીએ।